એ માલિક, માલિક શું થયું? શું થયું માલિક? શું થયું માલિક? મને અવાજ આપ્યો હોત તો હું આવી જતો ને. હું શું ને તમારા કામ માટે. હવે આ શરીર સાથ નથી આપતું. મારા કુટુંબને, પરિવારને જયસિંહે નસ્તે નાબૂદ કરી નાખ્યું છે. કોઈ જીવતું નથી બચ્યું. ફક્ત મારો પૌત્ર બચ્યો છે. એને પણ જયસિંહ ઉપાડીને લઈ ગયો છે. આવી બીમાર હાલતમાં હું જીવીને શું કરું? એવું ના બોલો માલિક. ક્યાં સુધી હું તારા પર બોજ બનીને રહીશ? આવું ના બોલો. મારા જીવનમાં જ્યાં સુધી શ્વાસ ચાલતો હશે ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારી સેવા કરીશ. જયસિંહ મારા પૌત્રને લઈને જતો રહ્યો છે, પણ મને વિશ્વાસ છે એ જ્યાં પણ હશે એમ કેમ હશે. એ ગમે ત્યારે પણ એ આવશે. હવે હું તને એક રાજની વાત કહું છું. તું મને વચન આપ. કોઈને નહીં કે. હા માલિક, કોઈને નહીં કે. હા માલિક, હું તમને વચન આપું છું કે આ વાત હું ક્યારેય કોઈને નહીં કહું. આપણા મહેલની પાછળ હા માલિક. આંબલીનું ઝાડ છે. ત્યાં એક સાચિયાનું નિશાન છે. એનાથી 3 હાથ દૂર આપણા પૂર્વજોનો ખજાનો દાટેલો છે. એ મારા પૌત્રને તું આવે ત્યારે એ દોલત એને જ આપજે અને એનું ખાસ ધ્યાન રાખજે. માલિક, 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 માલિક. ભાવના, આ ચેલ્લો મોકલજે. આ પથ્થર પાડી દે ભાવના. તારી પાસે ચેલ્લો મોકલજે ભાવના. ભાવના, ઓ ભાવના, હા હા, ભાવના. પાડી દે, પાડી દે. હા હા હા. આવી શું છે બાપુ? તમારા લીધે જો આ રમત હારી ગઈ. શું કામ હતું બોલો? ભાવના, મેં તને કેટલી વાર કીધું, હવે તું નાની નથી. આ નાના છોકરાઓ સાથે રમવાનું બંધ કર. હવે તું મોટી થઈ ગઈ છો, પરણવા જેવી થઈ ગઈ છો, અને આ ગામ લોકો જોશે તો શું કહેશે? બાપુ, મારે છે ને લગ્ન નથી કરવા. હું તો આખી જિંદગી તમારી જોડે જ રહેવાની. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, હું હજી કઈ મોટી નથી થઈ ગઈ. હું તો હજી તમારી નાની ઢીંગલી જ છું. હા બેટા, તું હજી મારી ઢીંગલી જ છો. પણ દીકરી પારખું ધન કહેવાય. ગમે ત્યારે સાસરે તો જવું જ પડે ને. તારા લગ્ન કોઈ સારા મૂર્તિયા સાથે કરી દઉં ને, પછી હું શાંતિથી મરું તોય ચિંતા નહીં. બાપુ, મારે તમારી સાથે વાત નથી કરવી. કિટ્ટા. અરે ઢીંગલી, નારાજ થઈ ગઈ? સારું સારું, હવે તું મારી સાથે જ રહેજે આખી જિંદગી, અને આમ જ ધીંગા મસ્તી કરતી એ રહેજે. ભાવના, ચાલ ને. કેટલી વાર ભાવના? એ આવી. બાપુ, હું જાઉં છું. ટાટા. હા, નહીં સુધરે. એ ભગવાન, આને કોઈ સારા મૂર્તિયા સાથે પરણાવી દેજે. વાહ દીકરા વાહ, સુંદર. તું કઠણ પરિશ્રમ કરીને શરીર તો મજબૂત કરે છે. બેટા સુંદર, ગામના લોકો સમયસર વ્યાજ આપતા નથી. ગામના લોકોમાં હવે પહેલી જેવી થાક રહી નથી. અને પેલો દેવેન્દ્ર ને જગદીશ
સમયસર વ્યાજ આપતા નથી તો તેમના હાડકા થોડા ઢીલા કર. બાપુ તમે જરાય ચિંતા ના કરશો. એ બંનેને તો હું આમ ચપટી વગાડતા સીધા કરી આપીશ. વાહ દીકરા, હું મિલકત સિંહ. મને રૂપિયો અને વ્યાજ બહુ વાલા છે. હે ભગવાન. એ ડોશી આંધળી થઈ ગઈ છે કે શું? દેખાતું નથી? દેખાતું તો તને નથી. આ તું ગાડી ચલાવે છે કે હવાઈ જહાજ? બાપરે. કાકી, તમને કઈ વાગ્યું તો નથી ને? ના બેટા, કંઈ ખાસ વાગ્યું નથી. જવા દે, જવા દે. હો બેટા, જવા દે. ના કાકી, આવી માથા ભારે છોકરીને તમે નથી ઓળખતા. ઓય, 4 ચોપડી શહેરમાં શું ભણી આવી? પોતાને હોશિયાર સમજે છે? એ મોઢું સંભાળીને વાત કરજે. તું ઓળખે છે હું કોણ છું? કોણ છે તું? મલકિયત સિંહની દીકરી છું. ઓહ, સમજ્યો? તો તને એનો કમેન્ટ છે? તું મને ઘમંડની વાત કરે છે? તારા જેવા તો 10 નોકરો મારા ઘરમાં આગળ પાછળ ફરે છે. તો 10 રાખવાની શું જરૂર છે? હું તો એકલો જ કાફી છું ને. વોટ? તારી નોકરી માટે. આયો મોટો નોકરી વાળો. દેવસિંહ, અરે ઓ દેવસિંહ, બોલો બાપુ. બેરો થઈ ગયો છે કે શું? જ્યાં સુધી મોટો અવાજ ના કરીએ ત્યાં સુધી તો સાંભળવાનું જ નહીં, કેમ? ના બાપુ, એવું નથી બાપુ. બાપુ, હું તમારું બધું વ્યાજ ચૂકવી દઈશ. મને થોડો સમય તો આપો. સમય તો હું મારા બાપને પણ નથી આપતો. તો તું કયા ખેતરનો મૂળો છે? બાપુ, તમને તો ખબર જ છે કે વરસાદ જરી કે નથી, અને મેં મારી બહેનના લગ્ન કરાવી દીધા તો એમાં મને ઘણું જ દેવો થઈ ગયું છે બાપુ. તો એના લગ્ન કરાવવાની શી જરૂર હતી? અરે એને મારી પાસે મોકલી દીધી હોત. રાણીની જેમ રાખે, રાણીની જેમ. સુંદરસિંહ! અરે ઓ સુંદરસિંહ! શરમ આવી જોઈએ નિર્દોષ લોકો પર હાથ ઉપાડતા. जिसने के शर्म उसके फूटे करम. અરે મારે એની પાસે વ્યાજના પૈસા લેવાના છે અને પૈસા માંગવામાં શરમ છે નહીં, હા? બાપના પૈસાનો આટલો મોટો ઘમંડ? સુંદરસિંહ, ઘમંડ તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું, જેની સોનાની લંકા બળીને ખાખ થઈ ગઈ હતી. અને તું ને તારો બાપ તો બીડી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજો? બેટા, હામાં મેં તને કેટલી વાર કહ્યું કે પૂજા ભગવાનની થાય, મારા જેવા જીવતા માણસની ના થાય, સમજ્યો? પાપ લાગે. માં, મેં તને કેટલી વખત કીધું છે, એ ભગવાનને તો મેં જોયા જ નથી.
જ્યારથી મારી આંખ ખુલી છે ત્યારથી મારી સામે તું જ છે, એટલે તું જ મારો ભગવાન છે. સૂરજની પહેલી કિરણ સાથે તમે ઉઠી જાઓ છો અને ઘણું બધું કામ કરો છો. મને જમાડ્યા વગર તમે જમતા પણ નથી. માં, મને કંઈ કામ પણ નથી કરવા દેતા. માં, મારા કીધા વગર તું મારા દિલની વાત જાણી લે છે. મને જે જોઈએ એ તું પહેલેથી જ હાજર કરી દે છે. માં, આજ સુધી દુઃખ શું છે એ મને તે ખબર પણ નથી પડવા દીધી, એનો અહેસાસ પણ નથી થવા દીધો. અને તું કહે છે એ ભગવાનનું પૂજા ના કર. માં, હું એ ભગવાનની પૂજા નહીં કરું ને તો મને જ પાપ લાગશે. એટલે આ ભગવાનની પૂજા હું હંમેશા કરતો રહીશ. વાહ, આજે મને લાગે છે કે મારો દીકરો મોટો થઈ ગયો છે. માં, તું આ બધું કામ ક્યારે છોડીશ? ક્યાં સુધી આ બધું કામ કરતી રહીશ? તું એક કામ કરને દીકરા, મને એક સરસ મજાની વહુ લાવ્યા એટલે પછી આ બધા જ કામ હું છોડી દઈશ. માં, એ હું ક્યાં શોધવા જાઉં? એ તું જ શોધી લે ને. દીદી દીદી, જો તમે આને ના પાડી શક્યા ને તો તમારે અમને બધાને આઈસ્ક્રીમ ખવડાવવું પડશે. અને તાકી દીધું તો હું તમને બધાને આઈસ્ક્રીમ ખવડાવીશ. અરે વાહ, તો 4 આઈસ્ક્રીમ, મજા પડશે. હવે તું જો. હા હાલો. એ ભાગો ભાગો ભાગો. એ ભાવના, ગઈ કામથી. મેં તને કેટલી વાર કીધું કે આ નાના છોકરાઓ સાથે ધીંગા મસ્તી કરવાનું બંધ કર. કાકા, તમે ચિંતા ના કરો, આ બહુ નાની ઈજા છે, હમણાં સારું થઈ જશે. જોયું ભાવના, એક ભલા માણાનું તે માથું ફોડી નાખ્યું. હાલ બેટા, તને મલમ પટ્ટી કરી. ચાલો. એ ગિલોલ તો લઈ લઉં. બેસ બેટા, બેસ. બેટા, તારું નામ શું? આશીષ. કોનો દીકરો? સાવિત્રી દેવીનો. સાવિત્રી દેવી? એને તો હું વર્ષોથી ઓળખું. બહુ ભલી બાઈ. હવે ઊભી ઊભી જોવે છે હું. આ ગલોલ મૂક અને હળદર અને કપૂર લઈને આવ. ઈ કામે મારે કરવાનું. રામુ કાકા, આલો ખેતરે. એ આવ્યો. જીરી કમ થોડા ગયું એમાં તો છો. માફ કરજો, મારા લીધે તમને વાગી ગયું. આ ગાંવ તો મટી જશે, પણ જે ગાં મારા દિલમાં વાગ્યા છે એનું શું? એટલે એટલે જ કે તમારા બાપુ જે કહેતા હતા ને એ સાચું કહેતા હતા. તમારા લગ્નની ઉંમર થઈ ચૂકી છે. સાહેબ, 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 બકરો આવી ગયો છે. તોડી નાખું, ફોડી નાખું, ભૂક્કા કરી નાખું, કુર્દા બોલાવી નાખું. અરે સાહેબ, પેશન્ટ આવ્યો છે, ઈલાજ કરો. આવો. શું થયું? સાહેબ, હું તમારે ત્યાંથી 50 રૂપિયાની દવા લઈ ગયો તો એ બધી 1 રૂપિયાનો ફાયદો નથી થયો. હવે તું 40 લઈ જા, એમાં તને 10 નો ફાયદો થશે. સાહેબ, મને ખાંસીની દવા જોઈતી હતી ને તમે ઝાડાની દવા આપી દીધી. એમાં કોઈ ભૂલ નથી થઈ, કારણ કે તું ખાંસી ખાતા પહેલા 100 વખત વિચાર કરે. હવે મને શાંતિ થઈ. Oh God.
શું થઈ ગયું આ કારને? ઓ શિટ. Damn it. એ હીરો, વેઇટ. પ્લીઝ જરા જોને, મારી ગાડી બંધ થઈ ગઈ છે. તો આ ખટારો લઈને કેમ ફરો છો? સ્ટાર્ટ કરી આપને, ચાલુ નથી થતું. અરે હું તો કોઈ મિકેનિક છું. કઈ નહીં, મિકેનિક નથી તો કઈ વાંધો નહીં, બીજી ગાડી આવે છે. એક્સક્યુઝ મી, સ્ટોપ. પ્લીઝ સ્ટોપ ધ કાર. શું થયું? અરે, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મોબીન ખાન, ચીમનલાલની ચાલ અને પ્રેમની પરીક્ષાના હીરો, તમે અહીંયા? શું થયું? મારી ગાડી બગડી ગઈ છે. ઓહ, અચ્છા, ચાલો હું જોઈ લઉં છું. શ્યોર. હા. ચાલુ કરો, થઈ જશે. વાવ, સો નાઇસ. સ્ટાર્ટ ઇટ. ઓલ ધ બેસ્ટ. ચલો બાય, હું નીકળું છું. થેન્ક યુ વેરી મચ સર. સર, તમારો ઓટોગ્રાફ જોઈએ છે પણ પેન નથી. નેક્સ્ટ ટાઈમ. અરે, તમે આટલા સ્માર્ટ લાગો છો તો ફિલ્મોમાં કેમ ટ્રાય નહીં કરતા? હું અને ફિલ્મોમાં? તમે મને વડોદરા આવીને મળો. મારો શૂટિંગનો ટાઈમ જાય છે, હું જાઉં છું. Bye, ટાટા. sir. બાય. લાગે છે હવે મિકેનિક બનવું પડશે. બુદ્ધુ. ચાલ તો જાઉં છું. બેટા સુંદર, રતનસિંહની દોલત માટે કંઈક કરવું પડશે. શકુનીની જેમ આપને પણ કોઈ રમત રમવી જ પડશે. જેમ મહાભારતમાં શકુનીએ પાંડવોને તહેસ કરી નાખ્યા હતા, એમ કંઈ કરવું જ પડશે. એવું કોઈ તરકટ કરવું પડશે. શાનું તરકટ? બેટા, રામસિંહની દીકરી હવે જવાન થઈ ગઈ છે. એના જો લગ્ન તારે જોડે થઈ જાય, બસ રામસિંહ રતનસિંહનો રાજ બધો ખોલી દેશે અને એ દોલત આપણી હશે અને મારે પગે પડશે. રમુ કાકા, કાકા, ઓ કાકા, કાકા, શું થયું તમને? બેસો એક મિનિટ, હું પાણી લઈને આવું છું. કાકા, પાણી પીઓ. કાકા, હવે થોડું સારું લઈ ગયું. તમે આ ઉંમરે આટલી તંતોડ મહેનત કરો છો? અરે તમારે તો આરામ કરવો જોઈએ. બેટા, આ ખેતરનું કામ મારા સિવાય બીજું કરવા વાળું કોણ? મારે કોઈ દીકરો નહીં ને, આ બધું મારે જ કરવું પડે. કામ તો કાલે પણ કરી શકીશું. ચલો, હું તમને મારી બાઇક પર છોડી દઉં છું. ચલો.
તમે આરામ કરો શાંતિથી. ચલો ચલો ચલો. બાપુ સંભાળીને કાકા. ધ્યાન દે કાકા. હા. બસ હા સમજી ગયો. શું થયું બાપુ તમને? બેટા ખેતરમાં કામ કરતો હતો અને થોડા ચક્કર આવી ગયા. આ તો સારું થયું, સમયસર આશીષ આવી ગયો, મને પાણી પીવડાવ્યું અને ગાડી લઈને ઘરે મૂકવા આવ્યો. બાપુ તમે આરામ કરો. ચલો કાકા. બેસો બાપુ. હવે તમે આરામ કરો. કાકા તમારું ધ્યાન રાખજો અને આરામ કરજો. અને જો કામ તો આખી જિંદગી થવાના છે. હા. અને હા, જો કોઈ અગત્યનું કામ હોય હા. તો મને કહેજો. હા ઠીક છે? ભલે. તો હું જાઉં. હા હા. અરે પણ બેસો તો ખરા. મારા હાથની ચા પીતા જાઓ. ચા તો એમ પણ આખી જિંદગી તારા હાથે જ પીવાની છે. હું પણ આખી જિંદગી મારા હાથની ચા પીવડાવવા તૈયાર છું. ભૈયા થોડું મરચું વધારે નાખો ને. અલી તને શું મરચાની જરૂર છે? તું ખુદ મરચા જેવી છું. મસ્ત. આ મસ્ત છે હો યાર. ભૈયા બીજી લાવ. મજા આવી ગઈ. જો ભાઈ ઓય મુચ્છર, તારા બાપની પ્રોપર્ટી સમજી રાખી છે કે શું? જો હવે હાથ લગાવ્યો છે ને તો તારા ખેતરનું આ બાકી રહેલું ઘાસ ખેંચીને ઉજળી ચમન બનાવી દઈશ. ચાલ દૂર હટ. તો પ્રોપર્ટી જેટલી શાનદાર છે કે તને જોઈને કોઈનું પણ દિલ લાગી જાય, તો પછી હાથ કાબુમાં ક્યાંથી રહે? તારી આટલી હિંમત? હિંમત તો તે જોઈ છે જ ક્યાં? લાગે છે ને બતાવી જ પડશે. નાખો ને ગાડીમાં. અંજલિ, અંજલિ છોડે ને. ભગવાન, આ દુનિયા કાં જઈને અટકશે? શું થઈ રહ્યું છે આ બધું? હાથ પકડો. જોઈ શું રહ્યા છો ગામવાળાઓ? ભર બજારમાં એક છોકરીની ઇજ્જત પર આ ગુંડાઓ હાથ નાખી રહ્યા છે અને તમે લોકો ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા છો. શરમ નથી આવતી તમને લોકોને? શું આ ના મર્દનું જ ગામ છે? કોઈ મર્દ નથી આ ગામમાં. મર્દ બનવા માટે ખાલી મર્દ બનીને જન્મ લેવો એ કાફી નથી હોતું મેડમ. મર્દાનગી લોહીમાં દોડતી હોય એ સાચો મર્દ કહેવાય. તો પછી ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? બતાવ તમારી મર્દાંગી, હું પણ જોઉં. બોલો ભાઈઓ, એક એક કરીને આવશો કે બધાને એક સાથે લઈ નાખું? જય માતાજી. ચલ. હા
એ મુચ્છડ ચલ બહાર નીકળ અહીંયા આવ. ચાલ હવે મારી સાથે સાથે બોલ. આજ પછી કોઈ દિવસ કોઈ છોકરીને નહીં છેડું. બધી છોકરી મારી માં બેન. चल भाग. મેડમ, શરમ એ સ્ત્રીનું ઘરેણું છે. જે તમારી પાસે ખૂબસૂરતી છે એ બધાને બતાવતા ફરશો તો આવા જાનવરો તમને રોજ મળશે. થોડા માપમાં રહેતા શીખો. અને હા, ચણિયા ચોલી પહેરશો ને તો વધારે ખૂબસૂરત લાગશો. થેન્ક યુ વેરી મચ. પણ મેં છોકરીનો જન્મ લીધો એ કઈ ગુનો તો નથી કર્યો ને? અમને પણ આઝાદી હોવી જોઈએ ને. હું શહેરમાં ભણી ગણીને મોટી થઈ ત્યારથી આજ સુધીમાં આવા જાનવરો મેં પહેલી વાર જોયા. મારો ગુનો એ છે કે હું એક છોકરી છું. ભાવના, મને ખબર છે તું જ છે. આટલું બધું લેટ કેમ કર્યું? હું ક્યારનો તારી રાહ જોઉં છું. અરે કઈ નહીં, પેલા મંગુ જોડે કેરી પાડવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે. પણ એ તો કે તું શું વિચારે છે? સાચું કહું, હું તારા વિશે જ વિચારતો હતો. મારા વિશે? હાય હાય મારા રાજા. ભાવના, આપણે એકબીજાના પ્રેમના એવા બંધનમાં બંધાઈ ગયા છીએ. ભગવાન ના કરે કે આપણને કોઈ અલગ કરી દે. પણ એક વાતનો ડર મને ખૂબ જ સતાવે છે. ડર? શું? એ જ કે આપણી પ્રેમની નૈયા લગ્નરૂપી મંજિલ સુધી પહોંચશે તો ખરી. આશીષ, તમે ખોટી ચિંતા કરો છો. મને ખાતરી છે મારા બાપુ આપણા લગ્નની ના નહીં જ પાડે. શું થયું આશીષ? ભાવના, હજી હું એ લાયક નથી કે તારા ઘરે આવીને તારો હાથ માંગી શકું. કેમ કે મારી પાસે અત્યારે કંઈ જ નથી. એટલા માટે મારે શહેર જવું પડશે. આશીષ, તમે શહેર જશો તો હું તમારા વગર કેમ રહી શકીશ? પણ ચિંતા ના કરો, ભગવાન છે ને, સાચા પ્રેમીઓને મેળવવા માટે કંઈક રસ્તો તો કરી જ આપશે. છોડો આ બધી વાત, કંઈક બીજી વાત કરો ને. આશીષ, એક વાત કહું? બોલ ને. જ્યારથી મેં તમને જોયા છે ને ત્યારથી હું મારી નથી રહી.
તમારી થઈ ગઈ છું આશીષ. મારા રગે રગમાં ફક્ત તું જ સમાયેલો છે. હું તને બહુ જ પ્રેમ કરું છું આશીષ, બહુ જ પ્રેમ કરું છું. ભાવના, તું મને એટલો પ્રેમ કરે છે, હમ હું પણ તારા વગર નથી રહી શકતો. બેટા, શું વિચારે છે દીકરા? કંઈ નહીં માં. બોલને બેટા, કઈ તકલીફ છે તને? હા માં, માં ક્યાં સુધી આમ નવરો ફરતો રહીશ? કંઈ કામ ધંધો તો કરવો પડશે ને. આમ પણ ખેતીમાં કંઈ નથી રહ્યું હવે, અને આપણે કેટલી તકલીફોમાં આપણું ગુજરાન ચલાવીએ છીએ. માં, મેં વિચાર્યું છે કે શહેર જઈને નાની મોટી નોકરી કરી લઉં, એટલે આપણી તકલીફો પણ દૂર થઈ જશે. આખી જિંદગી માથે કેટલું કામ કર્યું છે, આ ઉંમરે પણ તું આરામ નથી કરતી. મારે તને આરામ કરાવવો છે માં. માં, એટલે મેં નિર્ણય લીધો છે કે હું શહેર જઈને નોકરી કરીશ. બેટા, એટલે તું મને છોડીને શહેર જવા માંગે છે? તારા સિવાય મારું કોણ છે આ દુનિયામાં? જો તું જતો રહીશ તો હું જીવીશ કેવી રીતે? ના બેટા ના, હું તને મારી નજર સામેથી એક ક્ષણ માટે પણ દૂર નહીં થવા દઉં બેટા. આપણે ગામડામાં રહીને અડધી રોટલી ખાઈને પણ જીવન જીવી લઈશું, પણ હું તને મારાથી દૂર નહીં જવા દઉં. કાલ ઉઠીને મને કંઈક થઈ જાય ને તું શહેરમાં હોય તો છેલ્લી ઘડીએ મારું... આવું ના બોલ માં, તારી મરજી નથી તો હું નહીં જાઉં, પણ આજ પછી આ મરવાની વાત ક્યારે ના કરતી બેટા. મેડમ, શરમ એ સ્ત્રીનું ઘરેણું છે. તમારી પાસે જે ખૂબસૂરતી છે એ બધાને બતાવતા ફરશો તો આવા જાનવરો તમને રોજ મળશે. અને હા, ચણિયા ચોલી પહેરશો ને તો વધારે ખૂબસૂરત લાગશો. સાહેબ, મને લાગે છે કે થોડાક દિવસમાં આપણે દવાખાનું બંધ કરવું પડશે. હવે તું ચિંતા શું કેમ કરે છે? આપણે રસ્તામાં છે ને બકરા મળી જશે. બકરો? વાહ 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 વાહ. હા ચાલો ચાલો. આ સાલી મને કૂતરાની બહુ બીક લાગે છે. પહેલેથી જ એલર્જી છે મને કૂતરાની, એટલે તો ઘરની બહાર નીકળતો જ નથી. અલા, હા તું હતો? સાહેબ માફ કરજો સાહેબ, સાહેબ માફ કરજો. એ સાહેબ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ સાહેબ. અરે તારી ભૂલમાં હું મરી ગયો હતો. સાહેબ મારે તમને એક વાત કરવી છે. બોલ બોલ કૂતરા. સાહેબ આથી જ નું ચેટિંગ થઈ ગયું, બધાનું ઘર ચેટિંગ થઈ ગયું, મારું જ નથી થતું સાહેબ. મારું કઈ ચેટિંગ કરો ને સાહેબ. અરે તારું પણ લગન થઈ જશે. હે? હું તને કહું ને એ બધું લઈને આવજે. વાઘનનું દૂધ, વાઘના મૂછનો દોરો અને હડકાયેલા કૂતરાનો દાંત અને હિમાલયના પર્વતથી શુભાંગીનીનું ફૂલ લઈ આવ. તું ગેરંટી સાથે તારું લગન થઈ જશે. હું આજે જ બધું લેવા નીકળી જાઉં છું સાહેબ. જા જા.
આપણા ખેતરનો બધો જ મોલ પાક ઉપર આવી ગયો છે. હે ચાલો સરસ. રામસિંહ, જય માતાજી. જય માતાજી. મલકતજી બાપુ, તમે અહીંયા આમ ગરીબના આંગણે? બેસો બેસો, હું તમારા માટે ચા પાણીનો બંદોબસ્ત કરીને આવું. અરે રામસિંહ, ચા પાણી તો થયા કરશે, મારા પાસે બેસ. મલકતજી બાપુ, આમ અણધાર્યા અમારા આંગણે આવવાનું કઈ કારણ? હું વાત છે બાપુ? માનસિંહ, ગભરાય ના જા. વાત બિલકુલ સીધી સાદી છે. મારો દીકરો સુંદર અને તમારી દીકરી ભાવના જવાન થઈ ગયા છે, એટલે હું લગ્નનું માંગુ લઈને આવ્યો. મૂંઝાવાની જરૂર નથી રામસિંહ. શું રામસિંહ, વાત તને પસંદ ના પડી? ના મલકતજી બાપુ, એમ નથી. હું વિચારું છું કે આ વાત મારે ભાવનાને તો કરવી પડશે ને. ભાવનાનું મન તો જાણવું પડશે ને. મારે એને પૂછવું પડશે. રામસિંહ, તારી એ દીકરી છે, એક વાર નહીં એને 1000 વાર પૂછ, પણ એક વાતને જાણી લે, એ હામાં હોવી જોઈએ. સમજ્યો? રામસિંહ, વાત હામાં હોવી જોઈએ. એમાં તારું અને મારું ભલું છે. નહીતર તને ખબર છે ને, હું મિલકિયતથી છું. રૂપિયો અને વ્યાજ મને બહુ જ વાલા છે. આ મલકતજી આટલો અમીર થઈને મારા જેવા ગરીબના ઘરે લગ્ન કરવા આટલું દબાણ કેમ કરી રહ્યો છે? લાગે છે કે કાંઈ ને કાંઈ ચાલ એના મનમાં જરૂર હશે. કાંઈક તો ગડબડ છે જ. મારા દિલની રાણી, આમ ક્યાં સુધી મને તડપાવીશ? મારી ઈચ્છા ક્યારે પૂરી કરીશ? એ સુંદરસિંહ, મોઢું સંભાળીને વાત કર. અરે એમાં આટલું બધું શરમાવાની શી જરૂર છે? ભાવના, થોડાક જ દિવસમાં તારા અને મારા લગ્ન તો થવાના જ છે, તો પછી શરમ શાને? ચાલને થોડુંક. એ સુંદરસિંહ, લગ્ન અને તારી સાથે? મરી જઈશ, પણ તારા જેવા નીચ માણસ સાથે લગ્ન તો નહીં જ કરું. चिड़िया, तू कितना भी फड़फड़ा ले पर जाएगी किधर? ભાવના, મારી તો તારે થવાનું જ છે. હું ધારું તો હમણાં જ અહીં જોર જબરદસ્તી કરીને તારી સાથે સુહાગ રાત મનાવી શકું એમ. પણ ના, હું એવું નહીં કરું, કારણ કે હું તારી સાથે જબરદસ્તી કરવા માંગતો નથી. તો તારી મરજીથી મારી પાસે આવી જાય, એમાં જ તારી અને તારા ઘરનાની ભલાઈ છે. સમજે? બાપુ, ભાવના ખરેખર માલ છે. હા, મોઢું સંભાળીને વાત કર. ભાભી છે તારી, પણ વાત તો તે સાચી કીધી. માલ તો છે. અલી આ રે લારી. હા ચલ પૂજા પો લઈ લીએ. પછી જઈએ મંદિરે.
ભૈયા એક નારિયેલ આપો. ભાઈ જો પેલી અગરબત્તી લેવાની છે ને? હા લઈ લઈએ. શું વાત છે ચમક છલ્લો આજે તો ચણિયા ચોલી કાલ કરતા પણ બહુ કાતિલ લાગે છે આજે તો થોડું પ્રસાદ ચાખવું જ પડશે કેમ? કાલે જે પ્રસાદ મળ્યો એ ઓછો પડ્યો લાગે છે. ચાલ નીકળ અહીંથી. ને તો જે બુચ્છાની હાલત થઈ છે ને એવી તારી આજે. આજે મારી નહીં તારી હાલત થશે એ ચલ છોડી દે એને. અંજલિ પકડો એને छमिया फंस गई गुंडों में લાગે છે તમને રોજ રોજ પ્રસાદ ખાવાનો બહુ શોખ છે. તો આજે આ તમારો શોખ પૂરો કરી નાખીએ. मारो इन्हें બાબર હે માં. કેવો ન્યાય છે તારો આ દરબારમાં? શું તું ચૂપચાપ જ આવી રીતે અન્યાય જોયા કરીશ? જો ખરેખર તારું અસ્તિત્વ હોય આ જગતમાં તો સાબિત કર માં. તું સાબિત કર. જય માતાજી. જય માતાજી. હિયા યટ યટ યા યા હા 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 યા યા
કેમ આજે પણ મર્દાનગી સાબિત કરી નાખી ને? જય માતાજી. હાય હાય, અલી આ તો પ્રેમમાં પડી ગઈ લાગે છે. એવું કઈ ના. મલકિયતસિંહ, ભાવના બેટા કેમ બૂમ પાડી રહી છે? બેટા તું આ ઘરની થનાર વહુ છે. હું તમારા લોકોના ઝાંસામાં આવવાની નથી, એટલે મને તમારા ઘરની વહુ બનાવવાના સપના છે ને છોડી દેજો. ભાવના! અવાજ નીચે. તમને શું લાગે છે હું તમારા પેલા નમાલા દીકરા સુંદરસિંહ સાથે લગ્ન કરીશ? જેને છોકરીઓની ઇજ્જત કરતા નથી આવડતું, જે લોકોને ઢોર સમજે છે, એવા માણસ સાથે હું લગ્ન કરું? થૂ. ભાવના, મોઢું સંભાળીને વાત કર. તું કોની જોડે વાત કરી રહી છે? તને ખબર છે? ખબર છે હું કોની સાથે વાત કરી રહી છું. એક નંબરનો પૈસાનો લાલચી, વ્યાજખોર અને જેણે આખી જિંદગી લોકોનું શોષણ કર્યું છે ને, એવા મલકિયતસિંહ સાથે વાત કરી રહી છું. ભાવના, આ તું જે બોલી રહી છે એનું પરિણામ શું આવશે એની કિંમત તારે ચૂકવવી પડશે. તો યાદ રાખ, મારો દીકરો તારા જોડે જ લગ્ન કરશે, પછી એ પ્રેમથી થાય કે પછી બળથી થાય. હું તારી આ ધમકીઓથી ડરતી નથી, સમજ્યો? અને સમજાવી દે તારા નમાલા દીકરાને. આજ પછી જો મારી અડફેટે ચડ્યો છે ને, તો માર્યા વગર નહીં મૂકું. એનું પરિણામ તું જાણી લેજે. હું કોણ? મિલકિયતસિંહ. રૂપિયો અને વ્યાજ મને બહુ વાલા લાગે છે. હલો રમણલાલ, એક ખુશખબરી છે. આપણે જે પેલું ટેન્ડર ભરેલું ને એ પાસ થઈ ગયું છે. હા ભાઈ હા, પાર્ટી લીજો, બીજું શું. હા આવજો, ત્યારે સાંજે મળીશું. જય શ્રી કૃષ્ણ. પપ્પા! અરે 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 મારી દીકરી, આજે બહુ ખુશ દેખાય છે ને કાંઈ? હે, શું વાત છે? હું તો કાયમ ખુશ જ હોઉં છું પપ્પા. અને જેના નસીબમાં તમારા જેવા પપ્પા હોય, જેણે આજ દિન સુધીમાં મને કોઈ વાતમાં ના નથી પાડી. મને ભણવા તમે શહેર મોકલી, મારી બધી જીદ પૂરી કરી અને મારા બધા સપના પૂરા કર્યા. અને મા વગરની આ દીકરીને મા બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેર કર્યો. એનાથી વધારે નસીબદાર આ દુનિયામાં બીજું કોણ હોઈ શકે? બેટા, દીકરો હોય કે દીકરી, મેં ક્યારેય એવો ભેદભાવ એટલા માટે નથી કર્યો કે તને તારી માની ઉણપ ના વર્તાય. જ્યાં સુધી મારા જીવમાં જીવ રહેશે, હું ત્યાં સુધી તારા સપના પૂરા કરવાનો પ્રયત્ન કરતો રહીશ. અને હવે તો મારું એક જ સપનું છે, જીવતા જીવ તારા મનગમતા જીવન સાથી સાથે હું તારી સાસરીમાં તને ખુશ જોઉં. કેમ મને ભગાડવાની બહુ ઉતાવળ છે? ક્યાંય હું તમને ભાડતું નથી લાગવા લાગી ને પપ્પા? ના બેટા ના, દીકરી ક્યારેય મા બાપ ઉપર ભાર ના હોય. અને મેં તને એ પણ છૂટ આપી રાખી છે કે કોઈ પણ છોકરો તને પસંદ આવે તો. બસ 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 હો, એવું કઈ હશે તો તમને કહી દઈશ પપ્પા. ચલો ચલો હવે જમી લઈએ. અરે 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 અરે, વાત તો સાંભળ. મમ્મી ભૂત! શું થયું બેટા? અહીં ભૂત છે મમ્મી. જો મમ્મી, આ ગ્લાસ તને હાલતો દેખાય છે મમ્મી? હા બેટા, આ મને ગ્લાસ પણ દેખાય છે અને ભૂત પણ દેખાય છે. હે? એટલે આ જે ભૂત છે ને એ મારી વહુ છે
અરે મમ્મી પર મેં ક્યારે લગ્ન કર્યા અને ક્યારે મારી પત્ની મરીને ભૂત મરી ગઈ? ઓ હીરો, મરે મારા દુશ્મન. હે? અરે તું? હા હું. તને મર્દાંગી બતાવવાનો બહુ શોખ છે ને? તો ચલ રાજા, બતાવ તારી મર્દાંગી. મારા સાસુમાને તો મેં પટાવી લીધા છે. હે? પણ હા, તારી જ હાની રાહ જોઉં છું. અત્યારે તો મને એવું મન થાય છે કે તને ઉચકીને બહાર ફેંકી દઉં. घुंघटो ओए होए घुंघटो घुंघटो ओए होए घुंघटो घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ मारा हैया में कई कई थाय तने जो तो होश उड़ी जाए अरे अरे घुंघटो ओए होए घुंघटो घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी मैं छु दीवानो तारो जो रूप नो नजारो थई जाए पागल बधा करे तू एक इशारो હું બી છું પાગલ તારો ફરું છું મારો મારો બધામાં ઢૂંઢતો ઘૂંઘટો અય હે ઘૂંઘટો घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी बोले छे पायल तारी मारी आ प्रेम कहानी चमकी जाए किस्मत मारी जो तू थई जाए रे मारी तारी आँखों नो नशो मने चढ़ियो छे एवो जाने में घूमतो घुंघटो ओए होए घुंघटो घुंघटो आहा घुंघटो घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ गोरी घुंघटो हटाओ गोरी मुखड़ू बताओ मारा हैया में कई कई थाय तने जो तो होश उड़ी जाए अरे अरे घुंघटो ओए होए घुंघटो घुंघटो ओए होए घुंघटो घुंघटो ओए होए घुंघटो સુસાઇડ કરવાનો લોકોને આટલો બધો શોખ હોય છે એ આજે જોઈ પણ લીધું. પણ મારી જ કાર મળી હતી તને. ટ્રેનનો ટાઈમ ખબર નથી?
ના ખબર હોય તો હું કઈ હેલ્પ કરું. લઈ જાઉં પાટા પર સોવા? ચાલ બેસી જા મારી કારમાં. હાય હાય ધબાધબ ડાયલોગ પર ડાયલોગ બોલી રહી છે. થોડો શ્વાસ તો લે. મારી ઈચ્છા તો બહુ છે મરવાની, પણ તારા પર. એટલે શું? એટલી પણ સમજ નથી પડતી? આટલું તો ચોખ્ખું ગુજરાતીમાં બોલી રહ્યો છું કે હું તારા પર મરું છું સાધના. પણ તને શેનો ઘમંડ છે? તારા રૂપનું કે તારી ધન દોલતનું? તારી આંખો પર ત્યાં ઘમંડની પટ્ટી હટાવી દે તો તને ખબર પડશે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. આ તમારા પુરુષ જાતનો સાચા દિલનો પ્રેમ કેવો હોય છે ને એ હું સારી રીતે જાણું છું. આ બધી ફાલતુ વાતોનો મારા પાસે ટાઈમ જ નથી, સમજ્યો? મને તો હવે આ પ્રેમ નામના શબ્દ અને આ પુરુષ જાતથી પણ નફરત છે. બધા મર્દ એક સરખા જ હોય છે. હવે પછી મારી પાસે આ બધી વાત ના કરીશ. ચાલ હટ, રસ્તો આપ. મારો તો હવે રસ્તો પણ તું અને મંજિલ પણ તું. તારા પથ્થર જેવા દિલમાં મારા પ્રેમનું ગુલાબ ના ખીલાવું તો મારું નામ સંતોષ નહીં. આ તો સંતોષની બાઈક છે. એ કઈ ગયું? હા, આજે તો બાઈક શીખવી જ છે. ઓય હિરોઈન, હા ચાલ હવે ઉતર બાઈક થી. હા, મારે બાઈક શીખવી છે, પ્લીઝ મને શીખવાડ ને. બાઈક અને તારે શીખવી છે? રેવા દે, તારું કામ નહીં. કે મારું કામ નહીં? અત્યારની છોકરીઓ પ્લેન ચલાવતા શીખી ગઈ અને હું તારી આ ફટફટી નહીં શીખી શકું? અરે યાર પણ સારું, ચલ આજે હું તને બાઈક શીખવાડું છું. અરે વાહ, યસ. ચાલ હવે પેલા તને ગ્રાઉન્ડમાં શીખવાડું બાઈક. ચાલ મારી પાછળ બેસી જા. એ મારા હૈયામાં કઈ કઈ થાય. હા અંજલિ? હા બોલો. તમે ઓળખો છો મને? અને તમે કોણ? હા, હું ઓળખું છું તમને. હું કોણ છું એ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે હમણાંથી જેની સાથે ફરી રહ્યા છો, જેને પ્રેમ કરો છો, એ પણ તમને પ્રેમ કરે છે કે નહીં, એ મારે જાણવું છે. હું ક્યાં કહું છું કે એની પણ હા હોવી જોઈએ, પણ એ જો ના પણ કહે તો એમાં પણ કઈ વ્યથા હોવી જોઈએ. એટલે હું કઈ સમજી નહીં. એ તમને નહીં સમજાય બહેન, પણ જ્યારે તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવશે કે તમે એને જેટલો પ્રેમ કરો છો, હા એનાથી પણ વધારે તમને પ્રેમ કરે. પણ અત્યારે તો મારા માટે ઇમ્પોર્ટન્ટ એટલું જ છે કે હું તો એને ખૂબ જ પ્રેમ કરું છું. જો મારો પ્રેમ સાચો હશે
તો એકને એક દિવસે દુનિયાને ભૂલાવીને મારા પ્રેમમાં જરૂર પડશે. એ બધું તો બરાબર છે, પણ તોય તમારે એકવાર તેને સાફ સાફ પૂછી લેવું જોઈએ. અરે એ બધી ચિંતા તમે શા માટે કરો છો? એ અમે ફોડી લઈશું. અને તમે ગોર મહારાજના દીકરી તો નથી ને કે એની માટે કન્યા જોવા નીકળી પડ્યા? અરે ના ના, હું તો બસ એમ જ. સર હું જાઉં છું. હા હા હું તો એમ જ. હા એ ભાવના ક્યાં ગઈ હતી? અરે કાંઈ નહીં આશીષ, એ તો હરીશ કાકાને ત્યાં લોટનો ડબ્બો આપવા ગઈ હતી. ચાલ તો પછી તને ઘરે છોડી દઉં. તું મને છોડીશ? હા, ગામવાળા શું કહેશે? જો તું ગામવાળાની ચિંતા ના કર, જેને જે પણ કહેવું એ કહેવા દે. મને કોઈની પરવા નથી, કારણ કે હું તને બહુ જ પ્રેમ કરું છું. હા ચાલ બેન. હા ચાલ. ભાવના ચાલ હવે હું જાઉં છું. અરે એમ થોડું જવાય, અંદર આવ ને, ચા પીને જા. અરે મારે બહુ જ કામ છે, લેટ થઈ જઈશ, મોડું થશે આશીષ. મને. અરે પણ ઊભો તો રે. અરે આશીષ, તું અહીંયા? અરે કાકા બધું ઠીક તો છે ને? બધું ઠીક છે. અરે તો બાપુ, હું રસ્તામાં એકલી આવતી હતી ને, એટલે આશીષે કીધું કે હું તને મૂકી જાઉં, એટલે મૂકવા આવ્યો હતો. સારું સારું. ચલો કાકા હું જાઉં છું. એ હા. એ ભાવના, બેટા અહીં આવ, બેસ. મારે તને એક વાત કહેવી છે. બોલો બાપુ. બેટા, આશીષને તું આટલી બધી આગતા સ્વાગતા કરે છે, અને આશીષ એ એની ગાડી લઈને તને ઘર સુધી મૂકવા આવ્યો, તો આશીષ અને તારા મન તો નથી મળી ગયા? શું બાપુ તમે પણ કાંઈ પણ. જો આશીષ મને પણ પસંદ છે, અને જો એ તને ગમતો હોય ને તો મને કાંઈ વાંધો નથી. સાચું કહું બાપુ, હું ને આશીષ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. હે? અરે આ તો બહુ ખુશીની વાત છે. અને જો આમ જ હોય ને તો હું સાવિત્રી દેવીના ઘરે જઈ તારા અને આશીષના લગ્નની વાત કરું. હવે તો ખુશ? હા, જો પાટો આ રીતે બંધાય એમ? એટલે પટ્ટો ઓછો વપરાય. આ તો વધારે વાપરી કાઢ્યો. સાહેબ પેલો આવ્યો. કોણ? અરે અરે પેલો જેને તમે હિમાલય પર છે ને, હિમાલય પર પેલું ફૂલ લેવા મોકલ્યું તો ગભા, તારી આ હાલત. ડોક્ટર સાહેબ, તમે મને જે લેવા મોકલે તો ને એમાં મારી હાલત થઈ છે. મરતા મરતા બચ્યો છું. એ બા, પણ તું ક્યાં ગયો તો પહેલા એ તો કે. વાગર ને હું ગોતવા જંગલમાં ગયો, એ ત્યાં મને ના મળી. પ્રાણી સંગ્રહાલયમાં ગયો, એનું દૂધ કાઢતો તો અને એ જાગી ગઈ. મારી હાલત ખરાબ થઈ ગઈ. એ બા, બાજુના પિંજરામાં સિંહના મૂછનો વાળ તોડવા ગયો, એમાં એની મારી હાલત બગાડ નાખી. ઓ બા, હલકાના કૂતરાનો દાંત લેવા ગયો. ઓ બા, મને જ ખબર છે હલકા કૂતરાના દાંત લેવામાં કેટલા બચકા ભર્યા છે. વાહ, ત્યાંથી હિમાલયની ટોચ પર પુષ્પાંજલિનું ફૂલ લેવા ગયો. વાહ, આ બધું લઈને આવ્યો. અરે બા, અલા તું એ બધું લઈને આવ્યો? હા, આ બધું લઈને આવ્યો. ડોક્ટર સાહેબ, હવે તો મારા લગ્ન થઈ જશે ને? સાહેબ જવાબ આપો. જો ભાઈ, ગબા એમાં એવું છે ને કે ડોક્ટર સાહેબે તને ઉલ્લુ બનાવ્યો છે. બાપો, હા બોલ બેટા. ભાવના જોડે મારા લગ્નનું શું વિચાર્યું? એના બાપને જઈને વાત કરી કે નહીં?
બેટા, તારા લગ્નની વાત તો હું ક્યારનોય કરી ચૂક્યો છું, પણ મને નથી લાગતું કે રામસિંહ એમ સીધી રીતે તારી જોડે લગ્ન કરાવે. લગ્ન કરવાનું મહત્વ નથી બેટા, રતનસિંહની દોલતનું મહત્વ છે, જે રામસિંહ જાણે છે. તમારે જે કરવું હોય જલ્દી કરો બાપુ. આમ પણ પૈસાની બહુ તંગી ચાલી રહી છે. બસ એકવાર એ બધી દોલત આપણા હાથમાં આવી જાય પછી આખી જિંદગી આપણે કશું જ નહીં વિચારવું પડે. વાહ દીકરા વાહ. હું મિલ્કિયત સિંહ, રૂપિયો અને વ્યાજ મને બહુ જ વાલા છે. સંતોષ, સંતોષ, હવે તો તને મારો અવાજ પણ નથી સંભળાતો. હા બોલો, શું કામ છે? કેમ? મને કંઈ કામ હોય તો જ હું તારી પાસે આવું એમ લાગે છે તને? મને એવું લાગ્યું કે તમારી કાર બગડી હશે, નહીં તો કોઈની સાથે અથડાઈ હશે. તારે જે બોલવું હોય એ તું બોલી શકે છે સંતોષ, પણ આજે હું તને એ વાત કહેવા આવી છું જે આટલા દિવસથી મારા મનને કોરી રહી છે. તારે જાણવું હતું ને કે હું પુરુષ જાતથી નફરત કેમ કરું છું? તો સાંભળ. જ્યારે હું શહેરમાં કોલેજના લાસ્ટ યરમાં હતી ત્યારે હું એક છોકરાને ખૂબ જ પ્રેમ કરતી હતી. પછી એક દિવસ વેલકમ ટુ માય હોમ માય લવ. ધ્યાનથી જોઈ લે આ ઘર અને આ રૂમ, કારણ કે આપણા લગ્ન પછી આ ઘર મારે એકલાનું નહીં, તારું પણ હશે ડાર્લિંગ. એમ આઈ રાઈટ? હા બાબા, હું ક્યાં ના પાડું છું, પણ તું તારા મોમ ડેડને મળવા લઈને આવ્યો છે તો પહેલા એમને તો મળી લઉં ને, અને પછી જોઉં છું હું તારી હિંમત. હિંમત? હિંમત બતાવ. અરે એમ નહીં, જેમ હું તારા મોમ અને ડેડને મળવા આવી એમ તું પણ મારા ભાઈ અને મારા ડેડી પાસે મારો હાથ માંગે, એ જ હિંમત મારે જોવી છે. શું તું પણ ગામડિયા જેવી વાત કરે છે? આ મોમ ડેડને વચ્ચે લાવવા જરૂરી છે? પહેલા આપણે થોડી પાર્ટી તો મનાવી લઈએ. વેઇટ, શેની પાર્ટી? તું તો મને અહીંયા તારા મોમ ડેડને મળવા માટે લઈને આવ્યો હતો ને? અરે એ તો એક બહાનું હતું ડાર્લિંગ. જો આમ પણ આજે આપણી કોલેજનો છેલ્લો દિવસ છે, તો ચાલ ને થોડી મજા. પ્લીઝ રવિ, આઈ કાન્ટ. હું ભલે મોડર્ન છું પણ તો પણ આ બધું તો મેરેજ પછી જ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તેલ લેવા ગયા મેરેજ? યુ ઇડિયટ! તો શું તારી એ પૂજા કરવા લાવ્યો છું? તું મારી એક વાત પણ નથી માનતી તો નીકળ અહીંથી. તારા જેવી ગામડિયા ના ચાલે મારે. મારે તો ફોરવર્ડ છોકરી જોઈએ, ફોરવર્ડ. તારા જેવી તો 10 ફરે છે મારી આગળ પાછળ. મૂડ બગાડી દીધો. ગેટ આઉટ. યુ બાસ્ટર્ડ! બધી છોકરીઓને શું એક સરખી સમજી રાખી છે કે શું? જે તારી આગળ પાછળ ફરતી હોય ને એને જ બોલાવજો હવે તારું મૂડ બનાવવા. મને નથી ખબર કે હું જેને પ્રેમ સમજી રહી હતી એ બધો મતલબથી ભરેલી ખોટી દાનતનો સંબંધ હતો. તે પણ આજે એ સાબિત કરી દીધું. કોઈ પણ પુરુષ પર ક્યારે પણ અજળો વિશ્વાસ નહીં કરવો. આજ પછી મારે તારું મોઢું પણ નથી જોવું. હવે બોલાવી લેજે તારી એ 10 ને અને મનાવી લેજે તારી પાર્ટી. ગેટ લોસ્ટ. બસ ત્યારથી જ મને નફરત થઈ ગઈ છે આ પ્રેમ નામના શબ્દ પર. મને નફરત થઈ ગઈ છે બધા પુરુષ પર. શું એક જ મતલબ હોય છે પ્રેમનો?
કે તમે એની વાત માનો તો જ એ તમને પ્રેમ કરશે, ને તો ભાજી મોડા સમજીને તમારું અપમાન કરી નાખશે અને તમારા પ્રેમનું પણ અપમાન કરી નાખશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને પણ કોઈ સાચો પ્રેમ કરનારો મળી જાય. તારી પ્રાર્થના સ્વીકાર થઈ ગઈ છે સંતોષ. હવે મને લાગે છે કે બીજે ક્યાંય મારે એને શોધવાની જરૂર નથી. બસ હવે મારે એ જ જાણવું છે કે તું હજી પણ મને પ્રેમ કરે છે કે નહીં. સાધના, તું મને ના પણ પાડીશ તો પણ હું આખી જિંદગી તારા નામે વિતાઈ દઈશ. મારે હવે કંઈ જાણવું પણ નથી અને કંઈ પૂછવું પણ નથી. આજથી બસ તું મારો અને હું તારી. સાધના, સંતોષ. બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે. બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે. એવો છે રે પહેલો પહેલો પ્યાર. હા હા, એવો છે રે પહેલો પહેલો પ્યાર. બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે. એવો છે રે પહેલો પહેલો પ્યાર. હા હા, એવો છે રે પહેલો પહેલો પ્યાર. પણ ડોલું રે મારી પ્યારી પ્યારી મારી વાડી. હું પણ ડોલું રે મારી પ્યારી પ્યારી મારી વાડી. આહ ભરું રે તારી યાદમાં. હા હા, આહ ભરું રે તારી યાદમાં. સાથે ચાલે રે, સાથે ચાલે રે, સાથે ચાલે રે જમી આસમાં. હો બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે. એવો છે રે પહેલો પહેલો પ્યાર. હા હા, એવો છે રે પહેલો પહેલો પ્યાર. આંખોમાં વસ્યા તમે, દિલમાં સમાયા તમે. આંખોમાં વસ્યા તમે, દિલમાં સમાયા તમે.
જીવન વીતે રે તારી યાદમાં, હા હા જીવન વીતે રે તારી યાદમાં. આવો ચાલો ને, આવો ચાલો ને, આવો ચાલો ને મારી સાથમાં હો. બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે, એવું છે રે પહેલો પહેલો પ્યાર, હા હા એવો છે રે પહેલો પહેલો પ્યાર. બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે, બાગોમાં ભમરા બોલે, ફૂલોની સંગ ડોલે, એવો છે રે પહેલો પહેલો પ્યાર, હા હા એવો છે રે પહેલો પહેલો પ્યાર. બેટા અંજલિ, હું ક્યારનો તને ફોન કર્યા કરું છું અને તું અંજલિ 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 હા? અંજલિ 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 મને માફ કરી દેજે સંતોષ. હું જાણું છું કે આત્મહત્યા કરવી એ પાપ છે. અંજલિ 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 તે આ શું કર્યું? અંજલિ 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 તું મને છોડીને કેમ જતી રહી? પણ એનાથી મોટું પાપ મારાથી અજાણતામાં એ થઈ ગયું કે હું પ્રેમ કરી બેઠી. મને વિશ્વાસ હતો કે એક દિવસ તું પણ મને પ્રેમ કરીશ, પણ તે જો એકવાર પણ મને તારી સાચી દોસ્ત સમજીને કહી દીધું હોત કે તું સાધનાને ચાહે છે, તો હું ક્યારે પણ તમારી વચ્ચે ના આવી હોત. પણ મેં તો તને પ્રેમ કર્યો હતો. એમાં તારો પણ કોઈ વાંક નહોતો. વાંક બધો મારો જ હતો કે મેં બધું જાણવાની પણ કોશિશ ના કરી કે તારી જિંદગીમાં બીજું પણ કોઈ છે. હવે આમ પણ હું તને બીજી કોઈ સાથે જોઈ શકું એટલે સહન શક્તિ મારામાં છે જ નહીં. એના કરતાં ઉપર જેને ભગવાને રૂબરૂ જ મળીને તમારા બંને માટે વિનંતી કરીશ કે તમે બંને આ જીવન ખુશ રહી શકો. મારી મોત માટેની જવાબદાર ફક્ત હું જ છું. ખુશ રહેજે દોસ્ત, અને સાધનાને પણ કાયમ ખુશ રાખજે. તારી દોસ્ત અંજલિ. અંજલિ તે આ શું કર્યું? અંજલિ હે એ શું બોલી રહ્યો છે? આંગળી તો 10 જ હોય. ના સમજાડું, અહીંયા કાનમાં સમજાવ. સમજાડું. હે ગબા, શું કહી રહ્યો છે તું? એ નહીં સમજાય તમને. એ જો કોણ આવ્યું? આર્થિક નંબર 2 આર્થિકભાઈ. ઓય, આશિક નંબર 2 એટલે પેલો કોણ છે? સંતોષભાઈ. સંતોષ, અહીંયા આવ. જો સાંભળ સંતોષ, તારું ધ્યાન રાખજે. તું સુંદરની બેનને પ્રેમ તો કરે છે, પણ જરા ચેતતો રહેજે. એ બહુ ખતરનાક છે. એ ગમે તે હદે જઈ શકે. એટલે મને તારી ચિંતા થઈ, એટલા માટે તને કહેવા માટે આવી ગયો. આશીષ, તારા જેવા દોસ્ત હોય ને તો મને શું ચિંતા. સંતોષ, હું તો હંમેશા તારી સાથે છું. ઓય ગબા, કામ નથી કરવાનું? કેટલું કામ પડ્યું છે?
ચાલ હેડ ચાલ મળીએ પછી મળીએ હા ચાલ આવજે ચાલ સુંદરસિંહ બાપુ શું છે લા શું છે બાપુ એક ખૂબ જ અગત્યની વાત કરવાની છે આપણા ઘરની એક શરમજનક વાત છે આપણા સાધનાબેન અને પેલો ફટીચર સંતોષ પ્રેમના ગીતો ગાઈ રહ્યા હતા અલા શું ભસી રહ્યો છે મારી બેન વિશે સાચું કહું છું બાપુ અમે નરી આંખે જોઈને આવ્યા છીએ આ વાત ખોટી હોય તો અમને જાનથી મારી નાખજો સંતોષ સંતોષ બહાર નીકળ સંતોષ આજે હું તને જીવતો નહીં છોડું શું થયું સુંદરસિંહ મારા દીકરાથી શું ભૂલ થઈ ભૂલ નહીં પાપ કર્યું છે તારા દીકરાએ આજે મારા હાથેથી નહીં બચી શકે બોલ ક્યાં છે સંતોષ પણ કહો તો ખરા બાપુ મારા દીકરાની ભૂલ શું છે તારા સાપોલિયાએ મારા ઘરમાં ફેણ મારી છે સુંદરસિંહની બહેન પર નજર નાખવાની એની હિંમત કેવી રીતે થઈ માફ કરજો બાપુ મારો દીકરો હવે તમારી બેન સામે આંખ ઉઠાવીને પણ નહીં જુએ હું એને સમજાવી દઈશ સમજાવવાનો સમય હવે જતો રહ્યો છે સંતોષ ક્યાં છે સીધી રીતે કહી દે બહાર કાઢ એને એ તો ખેતરે ગયો છે બાપુ ખેતરે ગયો છે તો ઠીક છે ખેતરે જઈને હું એનું કાસડ કાઢી નાખીશ ચાલ હા બાપુ 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 સાંભળો તો હે સાપોલિયા તારી પણ હવે ફેણ નીકળી ગઈ છે કે તું તારી ઓકાતની બહારના સપના જોવા લાગ્યો મારી બહેનને તારી પ્રેમની જાળમાં ફસાવીને મારી બધી દોલત પડાવી લેવા માંગે છે એમ સાધના અને હું એકબીજાને દિલથી પ્રેમ કરીએ છીએ મેં એને પૈસા ખાતર પ્રેમ નથી કર્યો સાધના માટે તો હું મારો જીવ પણ આપવા માટે તૈયાર છું તો ચાલ પછી આજે તારી જીવ આપવાની ઈચ્છા પણ પૂરી કરી દઉં મારો એને ચલો
શાબાશ થઈ ગયું કામ. ચલો ચલો લા સંતોષ આશીષ આ શું કરો છો ડોક્ટર? ડોક્ટર ડોક્ટર શું થયું? ડોક્ટર હા મારા ફ્રેન્ડને જુઓ ડોક્ટર. ચલો બેસો. ઇન્જેક્શન લાવ. આપું સાહેબ. લાવો સાહેબ. સંતોષ હે બેટા સંતોષ શું થયું તને? મેં તને કેટલી વાર કીધું દીકરા કે સુંદર સિંહની બહેનથી તું દૂર રહે. જોઈ લીધું પરિણામ. બેટા આપણે ગરીબ છીએ. ગરીબોને આમ પ્રેમ કરવાનો અધિકાર નથી. નથી. કાકી કોણ કહે છે કે ગરીબને પ્રેમ કરવાનો અધિકાર નથી? સંતોષે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો. અને પ્રેમની કોઈ કિંમત નથી હોતી. પ્રેમ તો અનમોલ હોય છે, એનો કોઈ મોલ નથી હોતો. રહી વાત સંતોષની, તો તમે ચિંતા ના કરશો. હું છું ત્યાં સુધી સંતોષને કંઈ નહીં થઈ શકે. મારું વચન છે તમને. હા બેટા, તારો ખૂબ ખૂબ આભાર. જો તું ન હોત તો મારા સંતોષનું શું થાત? તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું બેટા. બાકી એમાં ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. એ તો મારી દોસ્તીની ફરજ હતી. પૈસા છોડો ને સાહેબ. સંતોષ તો આશિક થઈ ગયો તારો. હા જેમ આશીષ તારો. અરે ભાવના ક્યાં જાઓ છો? આ કંઈ નહીં, બસ આ લોકો સાથે. ઓહો આશીષ જીજાજી કેમ છો? મજામાં. સાડીઓ જોડે થોડી વાતચીત તો કરો. હા કરીશ ને, કેમ નહીં. એ તું એમને બહુ હેરાન ના કર. એમાં હેરાનની શી વાત છે? અમે તો સાડીઓ કહેવાઈએ. જીજાજીને છેડવાનો એટલો અધિકાર તો હોય જ ને. અરે મારી પ્યારી સાળીઓ, તમને મને છેડવાનો પૂરેપૂરો અધિકાર છે. એ તું એમને બહુ હેરાન ના કર ને. ઓહો જો તો ખરી કેટલી ચિંતા થાય છે એને જીજાજીની. ચિંતા તો હોય જ ને. આખી જિંદગી મારે એની સાથે રહેવાનું છે. અને ચાપલી, તું તારા ચાપલા વેડા બંધ કર. ઓહો અબ તો અપને હુએ પરાએ. ચલો મારી પ્યારી સાળીઓ, મારે થોડું કામ છે એટલે હું જાઉં છું. ભાવના હું જાઉં છું. હા જોજો જીજાજી તો અત્યારથી જ બધું પૂછી પૂછીને કરવા લાગ્યા. ઉભો તમે બે જણા એમ નહીં માનો. આજ તો તને માર્યા વગર નહીં મૂકું. ઊભી રહે. અરે અરે સંતોષ, આજે મને વિશ્વાસ થઈ ગયો કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે. હા કોઈ શક? ના ના. એ સાધના ક્યાં ખોવાઈ ગઈ? શું વિચારે છે? મારા બાપુ અને મારા ભાઈ વિશે અત્યાર સુધી મને લાગતું હતું એ બહુ ગુસ્સાવાળા છે, પણ મને ધીરે ધીરે ખબર પડી કે એ ખૂબ ક્રૂર પણ છે. ગામના લોકો એમનાથી ત્રાસી ગયા છે. વ્યાજના નામે એ ગામના લોકોથી એમની જમીન પડાવી પાડે છે. આજે મને શરમ આવે છે કે હું મલકેશસિંહની દીકરી છું, પણ હા એક વાતની ખુશી છે કે તું મારી સાથે છે. તને મેળવીને હું ધન્ય થઈ ગઈ. સાધના તું જરા પણ ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું.
હવે મને મોડું થાય છે, હું ઘરે જાઉં, નહીં તો બાપુ અને ભાઈ ગુસ્સો કરશે. માં 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 શું થયું તને માં? માં 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 શું થયું? માં કઈ નહીં બેટા. માં આ લોહી ક્યાંથી આવ્યું માં? આ શું છે માં? શું થયું માં? કઈ નહીં દીકરા, તું ચિંતા ના કરીશ. માં 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 તારી તબિયત આટલી ખરાબ હતી તો મને પહેલા કેવું જોઈએ ને? બેટા, હા? ઘણા સમયથી મને લોહીના કેન્સરની તકલીફ છે, પણ રૂપિયાની તંગી અને આપણા ઘરની હાલત જોઈને મેં તને કાંઈ જ કીધું નહીં દીકરા. માં તારે એક વખત કહેવું તો હતું ને, હું કઈ પણ કરીને તારો ઈલાજ કરત. ના બેટા ના, માં આનો કોઈ ઈલાજ નથી બેટા, નહીં આનો માં. કોઈ ઈલાજ નથી. અને આમ પણ જેટલું જીવવાનું હતું એટલું મેં જીવી લીધું છે બેટા. ને તને સુંદર છોકરી મળી ગઈ છે, હવે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. સાંભળ સાંભળ માં, હું તને કઈ નહીં થવા દઉં માં. ચલ ચલ દવાખાને ચલ માં. ના બેટા ના, હવે મારી પાસે સમય નથી આવું બેટા. ના બોલ માં. ચલ દવાખાને ચલ માં. ના બેટા, મારે તને એક રહસ્યની વાત કહેવાની છે. માં રહસ્યની વાત કરજે, પછી પેલા દવાખાને ચલ માં. દવાખાને ચલ માં. બેટા, હું મરી જાઉં પહેલા આ વાત સાંભળી લે હા, બોલ બેટા. માં. બોલ બેટા, તું મારો દીકરો નથી, હું તારી સગીમાં નથી બેટા. માં આ શું બોલે છે તું? તું કઈ પણ ના બોલીશ માં. માં બેટા, તું તો રતનસિંહનો પુત્ર છે બેટા, તું મારો સગો દીકરો નથી. માં માં જો આવું કઈ પણ નહીં બોલવાનું માં. આવું જૂઠું નહીં બોલવાનું. જે પણ એ સાચું કે માં, આવું જૂઠું નહીં બોલવાનું માં. તું અમારા ગામના રાજા રતનસિંહનો એકનો એક પૌત્ર છે દીકરા. વર્ષો પહેલાની વાત છે દીકરા. રતનસિંહનો શત્રુ જયસિંહ, કે જેણે દર દાગીના અને ઝવેરાત માટે કપટ કરીને રતનસિંહના ખાનદાનને તહસ નહસ કરી નાખ્યું, મારી નાખ્યું. અને તું નાનો હતો ને એટલે તને ઉપાડીને મારી પાસે મૂકી ગયા દીકરા. ગામવાળાને જ્યારે ખબર પડી કે જયસિંહે રતનસિંહના ખાનદાનને તહસ નહસ કરી નાખ્યું, તને મારે ત્યાં મૂકી અને ભાગી ગયો છે. અને મેં તને પાડી પોસીને મોટો કર્યો. ના માં, માં બની જ ના શકે માં કે તું મારી માં નથી. માં માં હું તને કઈ નહીં થવા દઉં માં. ચાલ ડોક્ટર પાસે. માં 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 તને કઈ નહીં થાય માં. માં 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 આવી રીતના મને છોડીને ના જઈશ માં. બેટા, રેડી. હવે આ ભગવાનને જે ગમ્યું એ ખરું. હિંમત રાખ બેટા, હિંમત રાખ. બાપુ, આ સાધના આપણા ઘરની આબરૂ લૂંટાવવા બેઠી છે. દીકરા, વિસ્તારથી બોલ, મને કઈ સમજાય. બાપુ, આ સાધના પેલા બે કોડીના સંતોષ સાથે પોતાનું મોઢું કાળું કરી રહી છે. એ લોકોને એકબીજા સાથે ભેટતા અને પ્રેમના ગીતો ગાતા આપણા માણસો એમની સગી આંખે જોયા છે. આ વાતની ગામના લોકોને ખબર પડશે તો આ ગામમાં આપણી આબરૂ શું રહેશે, આપણી ધાક શું રહેશે. બાપુ, એ લોકોને પાઠ તો ભણાવવો જ પડશે કે મલકિયતસિંહની દીકરી અને સુંદરસિંહની બહેન પર નજર નાખવાનું પરિણામ શું આવે છે.
એ સાપના સાપોલિયાનું માથું કચડી નાખવું પડશે. સાધના, હું આ શું સાંભળી રહ્યો છું? પેલા 2% સાપોલિયા જોડે તું ઘરની આબરૂ લીલામ કરવા બેઠી છે. આબરૂની વાત તો તમે ના કરો બાપુ. ગામમાં તમારી કોઈ ઇજ્જત કરતું નથી અને ગામના લોકો તમારા અત્યાચારથી ત્રાસી ગયા છે. અને રહી વાત સંતોષની, તો હા, હું અને સંતોષ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ભલે ને પછી પ્રાણ જતો રહે, અમે એકબીજાથી અલગ નહીં રહી શકીએ. અને આ મારો પાક્કો નિર્ણય છે. જો તારી બહેન જોઈ લીધું બાપુ, આ છે તમારા લાડ અને પ્રેમનું પરિણામ. મિલકત છે, બહાર નીકળ. બહાર નીકળ મિલકત સિંહ. તને તારી ધન અને દોલત પર જે ઘમંડ છે ને, એ ચકના ચૂર થઈ જશે. એ હાથ નીચે રાખ, નહીં તો તારો આ હાથ હું તોડી નાખીશ. પછી જમવામાં પણ તારો એક જ હાથ અને ધોવામાં પણ એક જ હાથ વાપરવો પડશે, સમજો? એક વાત જાણી લેજે, રાજી ખુશીથી સંતોષ અને સાધનાના લગ્ન કરાવી દે, નહીં તો તારું સારું નહીં થાય. સાધનાને તારા ઘરેથી તારી આંખોની સામેથી ઉઠાવીને લઈ જઈશું. તું અને તારા માણસો કઈ જ નહીં કરી શકે. ચાલ સંતોષ. મકતરાઓ ચાલ્યા જાઓ, નહીં તર 2 જણનો કાસણ આજે અહીંયા જ નીકળી જશે. એ ભાઈ, અહીં આવો. હા સાહેબ. આ સાવિત્રી દેવીનું ઘર છે ને? હા. તો આ બંધ કેમ છે? સાવિત્રીબેનનું તો મરણ થઈ ગયું. ઓહો. પણ એનો એક છોકરો પણ હતો ને, એ ક્યાં છે? કોણ? આશીષ? હા. એ તો ખેતરે ગયો હશે. હેડો કાકા. રતનસિંહનો સાપોલિયો જીવતો છે તો એનો ગમે તેમ કરીને કંઈક વિચારવું પડશે. શું થઈ દોસ્ત? કેમ ઉદાસ છે? કઈ નહીં દોસ્ત. દોસ્ત પણ કહે છે અને મારાથી છુપાવ્યો પણ છે. બોલ ને, શું તકલીફ છે તને? જો એક વાત કહું, સુખ વેચવાથી વધે અને દુઃખ વેચવાથી ઓછું થાય. એટલા માટે દોસ્ત, જે પણ વાત છે ને, તું મને કહી દે. સંતોષ, હું મારી માં સાવિત્રી દેવીનો દીકરો નથી. શું? હા, એમને તો મને પાળી પોસીને મોટો કર્યો છે. આ તને કોણે કહ્યું? મારી માં મરતા મરતા મને બધું કહેતી ગઈ. તો તારા મા બાપ કોણ છે?
હું આ ગામના રાજા રતનસિંહના દીકરાનો દીકરો છું. શું તું રાજા રતનસિંહનો પૌત્ર છે? હા તો બહુ ખુશીની વાત છે. અને એમાં તું ઉદાસ થાય છે? તું તો બહુ ધનવાન ને રૂપિયાવાળો માણસ છે. અરે શું કરવી છે આવી ધન દોલત મારે? મારા માટે તો મારી મા જ એકલી ધન દોલત હતી. હવે એ જ નથી તો હું આ દોલતનું શું કરીશ? આ દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ માણસ છું. આ વાત તો સાચી છે દોસ્ત. માની મમતા તોલે તો આખી દુનિયાની દોલત નહીં આવતી. દોસ્ત તું રડીશ નહીં. જે થયું ને એ ભગવાનની મરજી સમજ. એની મરજી આગળ કોઈનું ચાલતું નથી. તું ચિંતા ના કરીશ. હું તારી સાથે છું. બધું સારું થઈ જશે. અરે મલકિયત સિંહ, અરે જીવે છે કે મરી ગયો ભાઈ? જયસિંહ, આવ આવ, બેસ. મલકિયત સિંહ જીવે છે, આસાનીથી મરે એમ નથી. અરે તું ઘણા વર્ષો પછી મળ્યો છે. અરે તું આટલા વર્ષ રહ્યો ક્યાં? બસ ગામ છોડીને ભાગ્યો એ ભાગ્યો. આ રહીસી ઠાઠ માઠ આ ટોપો એવું તો નથી ને રતનસિંહનો માલ હજમ કરી ગયો? અરે ના 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 ના, રતનસિંહના ખજાનાનો રાજ તો છે ને પેલો રામસિંહ જાણે છે. એમાં તમારે જ કઈ રસ્તો કાઢવો પડશે. જયસિંહ, રતનસિંહની દોલત માટે મેં રામસિંહને ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ એ મગનું નામ મરી નથી પાડતો. મારે જ હવે કંઈ કરવું પડશે. સીધી આંગળીથી ઘી નીકળે એમ નથી લાગતું. હવે તો ટેડી આંગળી કરવી પડશે. બાપુજી, તમે કહેતા હોય તો રામસિંહનું કાસળ કાઢી નાખી અને એની દીકરીને ઉઠાવીને લઈ આવીએ. અરે ના દીકરા ના, આ કૃત્ય કરીશ ને તો ગામના લોકો આપણી પાછળ પડી જશે. અને જે રીતે હું ભાગ્યો હતો એવી રીતે આપણે બધાને ભાગવું પડશે. જયસિંહ, હું મર્દનો દીકરો છું. તું જે રીતે ભાગ્યો છે ને એ રીતે અમે ભાગ્ય એમ નથી, સમજો? બાબર, કાંચા, જાઓ આપણા ખેતરને વાડે રામસિંહને ગમે તે ભોગે લઈને આવો. યસ બોસ. હું કોણ? મિલકત સિંહ. રૂપિયો અને વ્યાજ મને બહુ જ વાલા લાગે છે. આરો રામુ કાકો, પ્રેમ મોહબ્બતની વાત બહુ થઈ. ચાલ હવે તારા બાપને જા. બાપ ચાલ થઈ જાઓ ને. બકરી લાયા એમ ને તમે? ઓળખ્યો મને? હા કણિયા, તને હું કેમ ભૂલું? કૂતરા, તું એ જ છે ને તે મારા માલિક રતનસિંહના ઘરને તહસ નહસ કરી નાખ્યું તું? હા, હું એ જ. અને સાંભળ, રતનસિંહના ધન દોલતનું રાજ હું જાણું છું. જો હું કહેતો તો ને, આ બધું જ જાણે છે. જા, તારાથી થાય ઈ કરી લે. તું વધારેમાં વધારે કરી પણ હું એકવાનો મારી નાખીશ. લે મારી નાખ મને. રામસિંહ, હવે કાન ખોલીને સાંભળી લે. રતનસિંહની મિલકત જવેરાત નું રાજ ખોલી નાખ, નહીં તો તારી અહીં જ કબર થઈ જશે. બાપુ, આ એમ મોઢું નહીં ખોલે. બાંધી દો આને ઝાડ સાથે. ચાલ. હું કોણ? મિલકત સિંહ. વ્યાજ અને રૂપિયો મને બહુ જ વાલા લાગે છે. સાચી વાત છે બાપુ. હવે આ રામુ કાકાને ખબર પડશે કે એણે કોની સાથે દુશ્મની કરી છે.
દીકરા સુંદર, તે એને ભલે બાંધી દીધો છે, પણ મને નથી લાગતું એ રતનસિંહનો રાજ ખોલે. દીકરા, એની કમજોરી એની દીકરી છે. જા, એને ઉઠાવી લાવ અને એની સામે એની આબરૂ લે. ત્યારે જ એ રતનસિંહનો રાજ ખોલશે. ઓય! કોઈની તાકાત નથી કે મારા ભાભી સામે કોઈ આંખ ઉઠાવીને પણ જોઈ શકે. અને આશીષ મારા માટે મારા ભાઈથી પણ વિશેષ છે. અને તમે લોકોએ જાણતા નથી કે આશીષ રતનસિંહનો પૌત્ર છે. મારો છાપોલ્યાને તોડી નાખો એના ટાટિયા. યસ! ઓય, કોણ છે તો? આ છે ગુજરાતી પિક્ચરનો સુપરસ્ટાર મોબીન ખાન. શરમ આવવી જોઈએ તમને લોકોને. આટલા બધા માણસો થઈને એક નિહત્તા પર હુમલો કરો છો. હે હીરો, આ તારા ફિલ્મી ડાયલોગ તારી પાસે રાખજે. બહુ શાણો ના બનીશ. હીરો તો હમણાં બન્યો છે, શાણો તો હું બહુ પહેલાથી જ છું. જાઓ સાલાઓના હાડકા ઢીલા કરો. તારી હજી નહીં થયા. રામસિંહ! મિલકિયતથી રૂપિયો અને વ્યાજ મને બહુ વાલા લાગે છે. કાકા, કાકા, રામુ કાકા. રામુ કાકા. અરે કાકા, સંભાળો એમને. સંતોષ, એમને જલ્દીથી દવાખાને લઈ જાઓ. હા, ચલો કાકા. ચલો, આરામથી ઉઠાવો એમને. લઈ જાઓ. સંભાળીને આશીષ. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, જો એમને ગોળી લાગી છે. હે, ગોળી? હા, બાપુ, આશીષ,
શું થયું બાપુને? એમને ગોળી લાગી છે. ગોળી? બાપુ, બાપુ. આશીષ, બાપુ, આશીષ. હા માલિક, આજે આજે હું એટલો બધો ખુશ છું કે મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી કે મારા માલિકનો પુત્ર મારી સામે ઊભો હશે. મોટા માલિક સાચું જ કહેતા હતા. એક દિવસ મારો પૌત્ર જરૂર આવશે ને આશીષ આવી ગયો. આશીષ, તારા પૂર્વજોનું ધન, દોલત અને ઝવેરાત એ બધું મને સોંપીને ગયા છે. એ આજે હું તને સુપ્રત કરવા માંગુ છું. એટલે હું મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં અને એ પહેલા આ મારી અમાનત, જે મારું સર્વસ્વ છે, આ મારી દીકરી ભાવના, એનો હાથ આજે તારા હાથમાં સોંપી હું મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં છું. હે ભગવાન, હવે મને મોત પણ આવી જાય ને તો મને ચિંતા નથી. કાકા, હું ના બોલશો તમે, તમને કંઈ નહીં થાય. આજે તું મારી સાથે ચાલ. હું તારી ધન દોલત અને તારો ખજાનો તને સોંપું. રામુ કાકા, સંભાળીને. હું તમને બતાવું જગ્યા. ચાલો ચાલો મારી સાથે, ચાલો મારી સાથે. મારા માલિક મને કહીને ગયા હતા, મહેલના પછવાડે આંબલીના ઝાડની નીચે સાથિયાનું નિશાન છે. સંભાળજો. આનું નિશાન? બસ આજ ઈ સાથીઓ છે. અહીંયાથી 3 હાથ દૂર ખોદો. બસ આ એ જ જગ્યા છે જ્યાં મારા માલિકે ખજાનો દાટ્યો હતો. અહીંયા ખોદો, અહીંયા જ હશે એ ખજાનો. ચલો ખોદો. બરાબર. આવો કાકા. ખોદો ભાઈ, ખોદો. અરે જલ્દી ખોદો. જોરસે જોરસે. ડોક્ટર સાહેબ, લાગે છે ડોક્ટર પાગલ થઈ ગયો. ડોક્ટર સાહેબ, અરે વાહ. ખોલીને તો જુઓ, એમાં છે શું? માલિક, આ એ જ ખજાનો છે જે તમારા પૂર્વજો મને સોંપીને ગયા હતા. આજે આ ખજાનો હું તમને સુપ્રત કરું છું, એટલે મારા માલિકના આત્માને શાંતિ મળે. હું આ ધન દોલતનું શું કરીશ? આનાથી મોટી દોલત તો તમે મને આપી જ દીધી છે. મારા દાદાના આત્માને મુક્તિ ત્યારે જ મળશે જ્યારે આ ધન દોલત દીન દુખિયા અને ગરીબોને મળે. તો સારું, હું આ ધન દોલત ગામના ગરીબ લોકોને સોંપું છું. આ ગામનો સૌથી વધારે ગરીબ તો હું છું. મને આપજો.
હું કુંવારો છું, હું પરણીશ તો મારા ઘરમાં સંતાન આવશે, એ મને કામ લાગશે. એક જ શરતે તમે આ ગામ વાળાને છેતરવાનું બંધ કરો ત્યારે. તમે કહેશો એમ, પણ મને આપજો. આપીશું તમને પણ આપીશું. આપશે. દીકરી સાધના, હું જાણું છું કે તને ભાઈ અને બાપને ખોવાનું દુઃખ છે. તું તારી જાતને એકલી નહીં સમજતી. હવે મને સમજ તારો બાપ. હું જાણું છું કે તારા અને સંતોષના મન પણ મળ્યા છે, અને આજે હું તમારા હાથ જ મળાવી દઉં છું.